કેમ અટાણ સુધી હૂતો છો? હાલ ઊભો થા. હવે નોરતા પૂરા થયા, હજી થાક નથી ઉતરવાને. શું થયું છે? એ આને તાવ ભર્યો છે. હજી આજ દહેરા છે, નોરતા પૂરા નથી થયા તા એને જો તાવ ભરાઈ ગયો. એને કહેતી હતી હું રાતે 2:30 વાગ્યા સુધી આવે નહીં. 5 વાર ફોન કરીએ ને ત્યાં આવે. હા તો કેવું તો પડે ને, હું તાવ ભર્યો તોય બોલે છે તો બોલવું તો પડે જ ને. એને ભાન જ નથી કાંઈ. હજી આમાં થાજો થાય ને તો પાછી પૂનમની તૈયારી. હજી રમઝટ ચાલુ છે. રમઝટ તો આખો રહ ચાલુ રહીએ. પેલા પ્રી નવરાત્રી, પછી આ નવરાત્રી ને હવે બા માંદા પડો. હાલ ઊભો થા, દવા લઈ આવી જા. તાર પપ્પા આવે ભેગા જા. હું દવા નથી લેવી જા. અને પેલા દવા લેવું હતું ને તો જ મેં કીધું તું. અને આને ઇન્જેક્શન મારવું હોય ને તો મરવી લેવું. ભૂંડો લાગશો હવે ઇન્જેક્શન વાર નહીં વારો. હવે જા માર પછી કામ ના હોય બીજું. દવા લઈ આવી જા. હાલ હું આવું ભેગી હાલ. હા તો જા તાર પપ્પા ભેગો. અને આને હે ને હરખું બતાવી લેજો જીવ હોય. પૂનમ પેલા હાજો થઈ જશે. દિવાળીએ પાછું જવું હોય ગામડે ને. હા ભલે ને 20 દીની વાર રહી. તમને રોજ કહેતા હોય એ બાર થાય ફોન કરીએ તો કે મમ્મી હજી તો ચાલુ થયું છે. ત્યાં સેટ રમઝટમાં ક્યાં જવાની જરૂર હતી? એ શેરી હું હવે હું છે આ બૈગડું ને એમાં તમારો જ વાક છે. હા હવે બેઠા છો, હું ઊભા થાવ ને દવાખાને લઈ જાવ ને. આજ તું જા દવાખાનું દાળ ભાત બનાવી રાખું, ખાઈને પછી જાજે પાછો. કોનો ફોન છે? ના પાડતી જો, ક્યાંય જવાનું નથી. દવા લઈને હાઈ જતા ઉતરી ગયો વેતીન થઈ જાય, ક્યાંય નથી જવાનું. આને હું કહી દઉં છું નહીં મોકલું હાઈ નકર આપણે બેન માથાકૂટ થઈ જાય. હાઈ ગયો એટલે જે હોય તો અહીંયા જરી કામ તેમ થયું નથી ને ભાઈગા નથી, પછી માંદા પડો. 9 દી રાતે 3 વાગે આવ્યો હશે અને તમે શું દરવાજો ખોલી નાખો? એક દી બાયણો હુવરાવાય એટલે આ ફેડો સીધો થઈ જાય. હાલો ઊભો થા જા. હા કાંઈ નહીં જા. નહીં આજ નહીં જવા દો. આજ તો જવા જ નહીં દો ગમે એ થાય. આજ આપણે ક્યાંય રમવા બમવા નથી જવાનું. આ પૂનમ નદી સારું થઈ જાય ને તો જાજે, અટાણ જવું. હા હાલો દવા લઈ આવો હાલો.